સુરતમાં નોકરીએ પહોંચે એ પહેલાં જ એસએમસીનું ડમ્પર કાળ બન્યું ત્રાટક્યું, ટોળાએ ડ્રાઈવરને ફટકાવાળી કરી। સુરતના કતારગામ પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે। આજે નોકરી પર જઈ રહેલા મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો। આ સાથે ડ્રાઈવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો કર્યો હતો, તેમજ ચાલકને ટોળાએ માર મારી અધમૂળો કર્યો હતો। દારૂના નશામાં હતો કે કેમ, જેને લઈ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયા હતા। આજ રોજ સવારે કિરણ હોસ્પિટલ નગીનાવાડી જે રસ્તા છે ત્યાં એસએમસીનું જે કચરાનું કે એનું જે ગાડી હોય છે અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે એક્સિડન્ટ થયેલો, એમાં એક્ટિવા ચાલક બેનનું ફેટલ થઈ ગયેલું છે અને જે ગાડીનો ડ્રાઈવર છે એને પોલીસ સ્ટેશન લઈ જઈને અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। નહીં, અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે, તપાસનો વિષય છે। આગળ જે મેડિકલ ટેસ્ટ કરાવવાના થશે એ કરાવી અને કાર્યવાહી કરવાની છે। ઓકે।